क्षभिर्जत्राः स्थिरैरङ्गैः सुष्ठुवागुसस्तनो विर्व्यसेमहि देवहितं जदायु स जयति सुन्दरवदनो देवो यत्पादपङ्कजस्मरणम् वासरमणिरिव तमसाम् राशिन्नाशयतु विघ्नानाम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जलशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। मृत्युञ्जय महादेव त्राहि मां शरणागतम्। जन्ममृत्युजराव्याधि पीडितं कर्मबन्धनैः। तव कथामृतम् तप्तजीवनं कविभिरीडितं कल्मषापहम्। श्रवणमङ्गलं श्रीमदाततं भुवि गृह्णन्ति ते भूरिदा जना। भुवि गृह्णन्ति ते भूरिदा जना। जयति तेऽधिकं जन्मनाव्रज श्रयत इन्दिरा शश्वदत्रहि। दयितदृश्यतां दिक्षु तावका स्वैधृतासव स्वां विचिन्वते। कृष्ण गोविन्द गोविन्द गोपाला कृष्ण गोपाला कृष्ण गोविन्द गोविन्द गोपाला। भज मुरली मनोहर नंदलाला भज मुरली मनोहर नंदलाला। कृष्ण गोविंद गोविंद गोपाला। कृष्ण कन्हैया लाल की जय। શ્રીમદ ભાગવતજી મેં કહ્યું કે રહસ્યો તો ઘણા છે, કથા કરવી સરળ છે, પણ રહસ્યો વિશે એના વિશે ઊંડાણમાં જવું ઘણા વર્ષો લાગી જાય, દિવસો તો ના લાગે, વર્ષો લાગી જાય. છતાંય આપણે સમય પ્રમાણે થોડું થોડું કરીએ છીએ. થોડુંક મળશે, ઘણું રહી જશે એવું થશે. સુરતવર્ધનમ શોકનાશનમ સ્મરિત વેણુનામ સૃષ્ટચુંબિતમ જયતિ તેદિકમ. 19 શ્લોક. એક શ્લોક લઈ અને બીજો શ્લોક મૂકી દઈએ એ અનુકૂળ નથી લાગતું. બધા લઈએ ત્યારે એમ થાય કે ના કંઈક થયું. છતાં પણ જે રહસ્યની વાતમાં એક વાત જે સમાજમાં થોડી ગેરસમજ છે, એ ચિત્રકારોની હોય કે
આખ્યાનકારોની હોય. જીવ અને પરમાત્માનું મિલન છે. કૃષ્ણ લીલામાં ભગવાન ગોપીઓના વસ્ત્ર ખીચ્યા, ચોરી લીધા, લઈ લીધા, ગોપીઓ સાથે રાસ રમ્યા. આ બધી કથા છે ને એ ભક્ત અને ભગવાનનું મિલન છે. એ જે જીવ છે એ નર નથી કે સ્ત્રી નથી. ગોપી ભાવ કહે છે કે જગતમાં પુરુષ હોત એક જ છે, એક શ્રી કૃષ્ણ ભગવાન. કોઈ સંતને મળવા માટે મીરાબાઈએ ઈચ્છા કરી, એવી એક કથા છે. ત્યારે એમણે કહ્યું કે હું કોઈ સ્ત્રીની સાથે સામે જતો નથી, કોઈ સ્ત્રીને મળતો નથી. ત્યારે મીરાબાઈએ કહ્યું હતું કે મને તો એમ જ કે પુરુષ એકલા કૃષ્ણ જ છે. પછી ખબર પડી કે આપ પણ પુરુષ છો. અને તરત એ સંતે મીરાબાઈ સાથે મુલાકાત ગોઠવી. સામેથી દોડીને આવ્યો કે મારી આંખ તમે ઉગાડી. એટલે એ પુરુષ એ ભગવાન કૃષ્ણ છે, પરમાત્મા છે. એને મળવા માટે જો સામે પુરુષ થઈને જઈએ તો મળાય નહીં, એક થવાય નહીં. સ્ત્રી ભાવ હોવો જોઈએ. એટલે એ ગોપીઓની કથા છે. પોતાના જે કર્મોના વસ્ત્રો, વાસના, કામ, ક્રોધ, લોભ, આ બધા વસ્ત્રો ભગવાન એક તત્વજ્ઞાન જ્ઞાનની રીતે જોઈએ તો ભગવાન એ લેવા માંગે છે. તમારું જે અજ્ઞાન છે એ હું લઈ લઉં છું, એ અજ્ઞાન રૂપી વસ્ત્રો હું લઈ લઉં છું. ગોપીઓ કે નહીં નહીં, અમને તો જોઈએ છે. ભગવાન પાછા આપે છે. અને એ વખતે ગોપીઓની ઉંમર કેટલી હતી? ભાગવત કે ગ્રંથ પૂરો વાંચો, સમજો. કૃષ્ણની ઉંમર કેટલી હતી અને ગોપીઓની ઉંમર કેટલી હતી? ચિત્રોકારે ચિત્ર ગમે તે દોર્યા, એ જુવાન જોત નહોતી, નાની બાલિકાઓ હતી. કાત્યાયની માતાનો વધ એ બાલિકાઓ કરતી હતી. 5-7 વર્ષની વાત છે. ગોપીઓ અને કૃષ્ણ 5-7 વર્ષના. અને રાસ રમ્યા ત્યારે પણ એ જ હતું. ભાગવતજીમાં લખ્યું છે અનંગ લીલા તદનંગ વર્ધનમ શબ્દ છે. આ અંગની લીલા નથી, અનંગ લીલા છે. જીવ આત્મા પરમાત્માને મળે છે એ લીલા છે. હું તો સૂતી હતી મારા શયન ભવનમાં, સાંભળ્યો મોરલીનો નાદ, મોરલી ક્યારે વગાડી. વાછરું બનાવી મેં તો છોકરાને બાંધ્યા. આ બધી ઘટનાઓ બની. ભગવાને આ ગોપીઓને જ્યારે વસ્ત્રહરણનું લીલા થઈ ને ત્યારબાદ ભગવાને કહ્યું તમારી વાર છે, હજી ઉપાસના કરો. અને કહ્યું કે જે દિવસે હું બંસરી બગાડીને તમને બોલાવું ત્યારે તમે આવજો. અને જ્યારે સમય થયો ત્યારે ભગવાને બંસરી વગાડી અને ગોપીઓને સંભળાઈ. આ બંસરી વગાડી તો બધાને કેમ ન સંભળાય? જો ઘરમાં રહેતી ગોપી કામ કરતી હોય કે એના ગ્રહ કાર્ય જે કરતી હોય એમાં એને સંભળાય તો એના વરને ના સંભળાય, એના પિતાને ના સંભળાય, એના પુત્રને ના સંભળાય? તો આ ગોપીઓને જ કેમ સંભળાય? આ ભગવાનની જે કથા છે ને એ પણ ભગવાનની બાંસુરી છે. જે નસીબદાર છે, જેને મેળવાની છે ને એને જ એ કથા સાંભળવા મળે. ઘણીવાર એવું પણ બને કે બધું આયોજન કરે, છેલ્લી ઘડી કંઈક એવું કારણ આવી જાય તો બીજા બધા સાંભળતા હોય કથા ને આપણે બહાર જવું પડે. કેમ? એ ભગવાનની બંસરી આપણે સાંભળવાનો અધિકાર હજી મળ્યો નથી, કે સંપૂર્ણ બન્યા નથી. ગંગા સુધી આવ્યા અને પ્યાસા રહી ગયા. આવું બને. અહીંયાથી ગમે એટલું કરીને જઈએ, બધું સેટિંગ કરીને કેટલાય વર્ષોથી રિઝર્વેશન કરાવ્યું ને જઈએ હરિદ્વાર અને ગંગામાં ડૂબકી મારવાનો હોય. ના સવારે ઉઠો ત્યારે તાવ ચડ્યો હોય સખત, નીકળ્યો સુધી ત્યાં ઉતરે નહીં આવડે તો શું કરીએ? આચમન લઈને પાછું આવવું પડે. કેમ? કે અધિકાર મળ્યો નથી આપણને. આ ઈશ્વરી
શક્તિઓ છે, તીર્થો, નદીઓ, ભગવાનની બાંસુરી. એટલે આ મુરલી ગોપીઓને સંભળાય, જેનો અધિકાર હતો એને સંભળાય. કહ્યું કે હા, હવે બરે ભગવાને આપણને બોલાવે છે અને આપણે જઈએ. અને એ ગોપીઓ જે કામ કરતી હતી એ કામ પડતા મૂકીને ગઈ છે. કોઈ દૂધ દોહતી હતી, કોઈ રસોઈ બનાવતી હતી, કોઈ બાળકને સુવડાવતી હતી, કોઈ પતિની સેવા કરતી હતી, કોઈ પિતાની સેવા કરતી હતી. અને તન્મય એવી બની ગઈ કે મેં આ ભક્તિ ગીતમાં છે કે વાછરુની હારે મેં તો છોકરાને બાંધ્યા. આ બધી ઘટનાઓ છે, કવિની કલ્પનાઓ છે, પણ આવું બધું બનેલું. જ્યારે ભગવાન બોલાવે ને ત્યારે આપણે એમાં એવા તન્મય બની જઈએ છીએ કે બીજું આપણને કંઈ સૂચતું નથી. અને એ વખતે એમ ના ભગવાનને કહેવાય કે જરા ઉભા રહો, હું જરા આટલું થોડું કામ પતાવીને આવું. ગેસ ઉપર કે ચૂલા ઉપર દૂધ મૂક્યું છે, ગરમ થઈ જાય પછી બંધ કરીને આવું. એ બોલાવે ત્યારે જતા રહેવાનું હોય. અને સમય ચૂકી ગયા તો ગયા. એટલે એ ગોપીઓ જે કામ કરતા હતા એ બધું પડતું મૂકીને ગયા. હવે બીજી એક વાત કે ઘરમાંથી કોઈની પુત્રી રાત્રે પત્ની અથવા માં અથવા બહેન, સંયુક્ત કુટુંબમાં રહેતા હોય એટલે બધા સગા, કોઈને કોઈ માતા હોય, કોઈની બહેન હોય, કોઈની દીકરી હોય, કોઈની પત્ની હોય, રાત્રે ઘરમાંથી નીકળે તો તમે શું કરો? આપણે આપણા ઘરમાંથી જ રાત્રે કોઈ આ રીતે આપણે પત્ની કે બેન કે દીકરી કોઈ પણ નીકળે તો શું કરો તમે? જવા દો? પૂછો ભાઈ ક્યાં જાઓ છો? પેલું જવા જ ન દે. આટલી રાતે ક્યાં નીકળ્યા? તો એ સમયમાં અત્યાર કરતા તો એ સમય વધારે મર્યાદાશીલ હતો. અત્યારે તો પૂછાય જ નહીં. પહેલી વાત, રાત્રે તૈયાર થઈને જાય ને તો પૂછાય જ નહીં ક્યાં જાઓ છો, તમારે શું પછી તમે પડ્યા રહો, અમારે તો અહીંયા જવાનું છે, એટલે પૂછાય નહીં. દીકરીને પણ પૂછાય એવો વખત છે અત્યારે. તો એ સમયમાં તો મર્યાદા હતી, આજે પણ છે, પણ એ સમયમાં વધારે મર્યાદા હતી. અને કોઈ પુરુષ એ પોતાની પત્નીને કે એને જવા દે બહાર? ના જવા દે. તો આપણે શું સમજવું? શરીર નથી ગયા, એનો આત્મા ગયો છે. તદનંગ વર્ધનમ. આત્મા અને પરમાત્માનું મિલન છે. અને એ મિલનમાં આપણે કોઈ શંકા કરાય નહીં. એ સમયે જે ઘટના બની હતી રાસલીલાની, એ આજની તારીખમાં પણ એ સ્થળમાં એનો પ્રભાવ આજ દિન સુધી છે. તે જગ્યાએ એ વનમાં આજે રાત્રે રહેવાતું નથી. કદાચ એ મંદિરના જે પૂજારીઓ છે તાળા મારીને નીકળે છે અને બૂમ મારતા જાય, કોઈ અહીંયા હોય તો નીકળી જજો, અહીંયા રાત રહેવાનું નથી. આ બૂમ પાડતા પાડતા એમના સ્થાને જાય છે. ભગવાનને ઠાકુરજીને શરમ પડે રાસ રમતા અને ભૂખ લાગે, પાણી પીવું હોય તો એ મંદિર જે બંધ કર્યા છે એ મંદિરની અંદર સામગ્રી, જળ બધું રાખવામાં આવે છે. સોગઠાબાજીને શણગારને બધું રાખવામાં આવે છે અને તાળા મારી નીકળે છે. અને સવારે જ્યારે દર્શન મંગલાના કરવા જાઓ ને ત્યારે વસ્તુઓ વેરવિખેર થઈ ગઈ હોય છે. તો આજે પણ સાક્ષાત ભગવાન ત્યાં આવે છે. કદાચ કોઈ એ જગ્યાએ રહી ગયો તો કાં તો આંધળો થઈ જાય, કાં તો ગાંડો થઈ જાય, અથવા ભગવાનને એનો જીવ ભગવાનને શરણે પણ જતો રહે. આ ઘટના આજની તારીખમાં બને છે. તો કળિયુગમાં પણ આ ભગવાનનો પ્રભાવ કૃષ્ણનો છે.
તો બે ખુલાસા મોટા કે ભગવાન સાથે શરીરની લીલા નથી, આત્માની લીલા છે. ફોટો જોવાનો નહીં અને ફોટો બનાવનારની ભૂલ છે કે ફોટા આવ્યા બનાવે. અને ત્યારે જ અજ્ઞાની પુરુષો કે ભગવાને રાસલીલા કરી હતી, ભગવાને આટલા લગ્ન કર્યા હતા. 16,108 ભગવાન લગ્ન કર્યા. આપણા શરીરમાં નાડીઓ કેટલી? એ નાડીઓનો અધિપતિ એ ભગવાન, એટલે 16,000 થઈ ગયા. માણસ અત્યારે એક ઘરવાળીને સાચવી શકતો નથી, ભગવાન આટલાને સાચવી શકતા હશે? સાચવી શકે બરાબર છે, પણ એક લીલા છે. ઘરના છોકરાઓ માખણ ખાઈ શકતા નથી, ગોવાળિયાઓ ખાઈ શકતા નથી, અને એ માખણ જાય છે કંસ રાજાને ત્યાં. અને એના માટે જ ભગવાને એક ચોરીનું કાર્ય શરૂ કર્યું. ભગવાન ચોર નથી, પણ ચોરી કરે છે કોઈ કારણસર. સ્વદેશી વસ્તુઓ સ્વદેશમાં ન રહીને પરદેશમાં જાય અને ત્યાંથી જૂનો માલ કે ગમે તે વસ્તુ હોય એ માર્કો મારીને આવે અને આપણે એ લઈએ, અને આપણી જ વસ્તુ આપણે લઈ શકતા નથી. આપણો સારામાં સારી જે પેદાશ છે, સારામાં સારી જે વસ્તુ છે એ આપણા ઇન્ડિયાવાળાને જોવા મળતી નથી, બહાર જાય છે. અને બહારથી જે આવે જૂનું માલ, કે આપણો જે જૂનો માલ હોય કે બરાબર ન હોય, સેકન્ડ કે થર્ડ કેટેગરીનો, એ આપણને મળે છે. આ વસ્તુ જ અટકાવવા ભગવાને માખણ ચોરીની લીલા શરૂ કરી. મટકા લઈને જાય ગોપીઓ એટલે પથ્થર મારીને તોડી નાખે. પહેલા તો તોડવાની શરૂઆત, પછી વાંદરાઓને છોકરાઓને ભેગા કર્યા, બધાને ખવડાવે, ખાઓ પ્રેમથી. ફરિયાદો થઈ ઘણી, પણ ભગવાનની લીલા હતી. ગોપીઓને સમજાવ્યું કે તમારા છોકરા ભૂખ્યા છે અને તમે બહાર વેચવા જાઓ છો. કંસના ચાકરો અને રાક્ષસો એની સાથે જે રહેતા હતા અસુરો, એ આ માખણને બધું ખાઈને પરિપુષ્ટ થતા હતા અને એમનો ત્રાસ વધતો હતો પ્રજા ઉપર. એમને દુર્બળ બનાવવા છે અને આપણા બાળકોને સબળ બનાવવા છે. આ ભગવાનની ભાવના હતી, એટલે ચોરી કરી હતી. કનૈયો ચોર છે, માખણ ચોર છે, એને ક્યાં ખોટ હતી? આજે પણ શ્રીનાથજીમાં ભગવાનને જે ગાયનું દૂધ પીતા હતા, એ વંશની ગાયનું જ દૂધ આજે પણ ભગવાનને ઠાકોરજીની સેવામાં જાય છે. ભગવાને કોઈ ચીજની ખમી નથી, પણ આપણા જગતમાં સુધારો કરવા માટે ભગવાને આ બધી લીલાઓ કરી છે. એટલે જ કહ્યું કે ભગવાન કૃષ્ણએ કહ્યું એમ કરો અને રામે કર્યું એમ કરો. બાકી કૃષ્ણએ કર્યું એમ કરવા જઈએ ને તો ભારે પડી જાય. કોઈ કે મારે કોઈના જોડે રાસલીલા રમવી છે તો રમો, ના નથી. પણ ભગવાને એના પહેલા શું કર્યું હતું? દાવાનળ અગ્નિનો પાન કર્યો હતો, કાળી નાગને નાથ્યો હતો, તૃણાસુરને માર્યો, બકાસુરને માર્યો. આ બધું કરવાના? પહેલા પગથિયા જે ભગવાને કરે એ નથી કરવાને. ભગવાને પાછળના પગથિયા જે લીલાઓ કરી એ કરવું છે. અનુકરણ કરવું હોય તો શરૂઆતથી જ કરો. ગોપીઓએ કહ્યું કે જ્યારથી તમારો બ્રજમાં ગોકુળમાં જન્મ થયો ને ત્યારથી જ ગોકુળની લીલા, ગોકુળનું સૌંદર્ય વધી ગયું છે. લક્ષ્મીજી આવી ગયા છે. સુરત જયતિ દૈતકમ જન્મ ના વ્રજ, સુરત વર્ધનમ શોકનાશનમ. આપનું સ્વરૂપ એવું સુંદર છે કે શોકને હરી લે. તબ કથા અમૃતમ તત્વ જીવનમ. એની કથા એવી છે કે આપણે તૃપ્ત બની જઈએ. ગમે એટલું ટેન્શન હોય, ગમે એટલું કાર્ય હોય, અને જો એક થોડી ક્ષણ અડધો કલાક પણ ભગવાનની કથા સાંભળીએ અથવા ધ્યાન લગાવીને ભગવાનને બેસીએ ને, તો એ તમારી જે ચિંતા છે, જે તકલીફો છે, જે ટેન્શન છે, એમાંથી મુક્ત થવાય. ઘણા બધા રસ્તા છે, એમાં સરળમાં સરળ રસ્તો તબ કથામૃતમ. આમ આ ગોપીઓનું ચરિત્ર
ની રહસ્યતા અંદરની બતાવી. ગોપીઓનો ભાવ આપણા દિલમાં આવે એ બહુ જ અઘરો છે, છતાં પણ આપણે એને પ્રાર્થના કરી કે અમારામાં ગોપી ભાવ આવે. ઉદ્ધવજીને અભિમાન થયું હતું કે કૃષ્ણની સાથે હું વધારે રહું છું અને હું કૃષ્ણનો પરમ ભક્ત કે મિત્ર છું. તો એનું અભિમાન દૂર કરવા માટે ગોપીઓ પાસે મોકલ્યા. અને ગોપીઓને જ્યારે કહે છે કે ભગવાન બહુ વ્યસ્ત છે, કાર્યપથ છે, એટલે આપણે આવીને મળશે, તમે એમના વિરહમાં દુઃખી થાઓ છો. ત્યારે ગોપીએ જે શબ્દ કહ્યા, કૃષ્ણનો વિરહ અમને છે એમ કોણે કીધું? એ તો અમારામાં જ સમાયેલા છે. જે દૂર ગયું હોય એનો વિરહ હોય. અમારાથી કૃષ્ણ અમારા બાજુમાં જ છે. આસપાસ આકાશમાં વિશ્વપતિનો વાસ. તો હરિ તો ભગવાન તો અહીંયા જ છે, તો ક્યાં દૂર ગયા છે? તમને કદાચ લાગતું હોય કૃષ્ણ, અમને તો કૃષ્ણ અમારી પાસે જ છે. એટલે જે અહમ હતો ઉદ્ધવજીનો, એ પણ આ ગોપીઓ દ્વારા દૂર થયો. જગતમાં ભક્તિમાં શ્રેષ્ઠ ગોપીઓ ગણાય છે. ત્યારબાદ એ પણ ગોપીઓ કહે છે કે અમે તમારી નિઃશુલ્ક દાસિકાઓ છે, કોઈ મૂલ્ય નથી. આ એક ખાસ વાત છે. ભગવાનની સેવા કરો અને અમને આ મળે એ ભાવે સેવા કરો. આજે કોઈની આગળ પાછળ આપણે જઈએ છીએ, એની સાથે રહીએ છીએ, તો શા કારણથી? કંઈક મેળવવા માટે, કે આ વ્યક્તિ દ્વારા આપણને કંઈ લાભ થાય. કોન્ટેક્ટમાં રહીએ છીએ. કેમ? કોઈક દિવસે કામ હશે ને તો થઈ જ જશે. બાકી આ ખરેખર દુનિયા સ્વાર્થી છે. સ્વાર્થ વગર કોઈ કોઈને પ્રેમ કરતું નથી. નિસ્વાર્થ જો પ્રેમ હોય તો આ બધા ભક્તોનો, ગોપીઓનો નિઃશુલ્ક દાસિકા, આ વસ્તુ કર્યા પછી, આ સેવા કર્યા પછી મને આ મળે એવી ભાવના પણ દિલમાં નથી. વૃત્રાસુર ભગવાનનો પરમ ભક્ત, ભલે છે અસુર, પણ ઇન્દ્રને સામેથી કહે છે કે ઇન્દ્ર અત્યારે તારો મોકો છે, આ પડી ગયેલું નીચે વજ્ર જે પડી ગયું હતું દધીચીના ઋષિના હાડકામાંથી બનાવેલું વજ્ર, યુદ્ધની અંદર પડી જે શસ્ત્ર પડી ગયો એ પછી લેવાય નહીં, છતાં પણ એ કહે છે કે ઉઠાવો અને મારું મૃત્યુ આનાથી જ છે, માર મને. અહમ હરે તવ પાદૈક મૂલ દાસાન દાસો ભવિતાસ્મિ. 4 શ્લોકના અંદર ભગવાનની સુંદર એવી પ્રાર્થના યુદ્ધ ભૂમિમાં લડતી વખતે આ અસુરે કરી. કેમ? પરમ ભક્ત છે, સમજે ભગવાનને મળવાનો આ મારો સરસ મોકો છે. વાલી જુઓ, સુગ્રીવની મદદ કરવા માટે ભગવાને વાલીને માર્યો. પાપી હતો, માર્યો. ત્યારે ભગવાને કહે છે કે મેં તમારો શું ગુનો કર્યો? સુગ્રીવ તમારો મિત્ર અને હું તમારો દુશ્મન કેવી રીતે? ત્યારે ભગવાન કહે છે કે સ્ત્રી ઉપર કુદ્રષ્ટિ કરે એના જેવડું જગતમાં કોઈ મોટું પાપ નથી. અને તે તારા ભાઈની પત્નીને તારા ઘરે રાખી, તને હળવામાં પાપ નથી. પણ એને જે ભગવાન આગળ રજૂઆત કરી, રામજી ખુશ થઈ ગયા કે તને હવે ચિરંજીવ બનાવી દો. ત્યારે એમ કહે છે કે નહીં, જન્મ જન્મ મુનિ જતન કરાહી, અંત રામ કહી આવત નાહી. ઋષિઓ મુનિઓ ઘણા લોકો ભગવાનની પ્રાર્થના કરે છે કે ભગવાન મારા અંત સમયમાં આપના દર્શન થાય, આપનામાં ચિત્ત લાગે અને મારા પ્રાણ જાય. इतना तो करना स्वामी जब प्राण तन से निकले. ભજન ગાઈએ ને આપણે. ભીષ્મ પિતામહની આ ઈચ્છા પૂરી થઈ હતી. ઈચ્છિત મૃત્યુની વાત થઈ ને ગઈકાલે, તો ઈચ્છિત મૃત્યુ, અને એ વખતે મારી સામે ભગવાન હોવા જોઈએ, એ વખતે હું પ્રાણ છોડું. તો આ ભીષ્મ પિતામહની ભક્તિ.
આ વારીની ભક્તિ કે ભગવાન આ તો ખરો મોકો છે, મારે જીવવું નથી હવે. આવા અનેક અસુરો પણ છે કે જે ભગવાનની સાથે એનો આત્મા પરમાત્માને મળ્યો છે. શિશુપાલ સોગાળો દીધી, પછી ભગવાને એનું માથું ઉડાડી દીધું, પણ એનો જીવ છે એ ભગવાનના ચરણમાં આવ્યો, એ આત્મા પરમાત્માને મળ્યો. લોકોએ સભાવાળાએ જોયું કે આ બધું શું છે. યુધિષ્ઠિરે પૂછ્યું નારદજી. નારદજી કહે છે કે આ તો ભગવાનનો જ ભક્ત છે, પણ રાક્ષસ થવાના એને શાપ હતા એટલે રાક્ષસ બન્યો હતો, અને હવે ભગવાન સાથે એ આત્મા એનો પરમાત્મામાં પડી ગયો. વાલીઓ લૂંટારો કોણ હતો? જ્યારે એને તત્વજ્ઞાન થયું, ઘરે પૂછ્યું કે હું જે કમાઈને લાવું છું, હું અને એના માટે જે પાપ કરું છું એમાં ભાગીદાર ખરા? ત્યારે ઘરવાળાએ જ કહ્યું કે ઘરનું અમારું પોષણ કરવાનું તમારો ધર્મ છે, હવે તમે કેવી રીતે કમાવો છો એ અમારે જોવાનું નથી. એટલે પાપ કરો કે પુણ્ય કરો, પાપ કરો તો તમે ભાગીદાર, તમે પોતે કરો વંદન તમને લાગે. ત્યારે એને થયું કે આ ખોટી માથાકૂટ કરું છું, એને કદાચ નારદજી બરાબર કહે છે. અને મરા કરતા રામ રામ થઈ ગયા. આજે જગતના અંદર એમનું નામ છે અજાબિલ બ્રાહ્મણ. સમિત લેવા નીકળેલો ને દ્રશ્ય એવું જોયું તો એમાં વેશ્યાની પાછળ પાગલ બની ગયો અને એની સાથે ઘર સંસાર માંડ્યો. છોકરા છીએ થયા, 88 વર્ષ થયા હતા એને. સંતની કૃપા કે એને પોતાના પુત્રનું નામ નારાયણ પાડ્યું. અને એ નારાયણ જ્યારે જીવ લેવા યમદૂતો આવે ત્યારે નારાયણ મને બચાવો આ શબ્દમાં ભગવાનના દૂતો આવે છે અને બચાવે છે. જિંદગી ભર પાપ કર્યું છે પણ છેલ્લે ભગવાનનું નામ લીધું તો એનો ઉદ્ધાર થયો. શાસ્ત્રો કહે છે ને કે એવા દ્રશ્યો ન જુઓ, એવી વાતો નહીં સાંભળો કે જેના થકી આપણું મન વ્યથિત થાય, દુર્વિચારો વાળું થાય. કારણ કે જે પાપ આપણા અંદર આવે છે એ કાનથી આવે છે અને આંખોથી આવે છે. આ 4 દ્વાર એવા છે કે જે દ્વારમાંથી પાપનો પ્રવેશ થાય છે. અને આપણામાં એટલી તાકાત નથી કે એમાંથી સારું ગ્રહણ કરવું અને સારું નહીં, જે બરાબર ન હોય જવા દેવું. દાખલા તરીકે કોઈ ફિલ્મનું દ્રશ્ય જુઓ, ફિલ્મ જુઓ તો એમાંથી સાર ગ્રહણ કરવાનું આપણને આવડે છે. જો એમાંથી સાર ગ્રહણ કરી શકતા હો તો જુઓ, પણ કઠિન વસ્તુ આપણે સ્વીકારી શકતા નથી કારણ કે એમાં થોડીક મહેનત છે. અને જે કઠિન વસ્તુ નથી એમાં મહેનત ઓછી છે એટલે તરત સ્વીકારી લઈએ. સિનેમા હોલમાંથી પિક્ચર જોઈને બહાર નીકળે એ વ્યક્તિ જ્યારે જોતો હોય ત્યારે એ 3 કલાક, અને બહાર નીકળે ત્યારે થોડાક સમય માટે એના અંદરના પાત્રોની સાથે તન્મય બની જાય છે. હીરો હોય તો પુરુષ હોય તો પોતે જાણે હીરો હોય ને બધું પોતાના એ જ બને, અને સ્ત્રી હોય તો એને હિરોઈન હોય કે જે હોય એની અંદર તન્મય બની જાય છે. બહાર નીકળે ત્યારે થોડોક સમય તો એ ફોર્મમાં જ હોય તો હું ફેલાણો છું. કથા સાંભળીને 3 કલાક આપણે પછી જઈએ ને કે તન્મય બનતા તો નથી પહેલા, અને કદાચ તન્મય બનીએ બહાર નીકળીને પછી એના ઓતપ્રોત થઈએ છીએ કેટલા, પૂછી જુઓ આત્માને. તો ઓલી વસ્તુ જે છે ને એ સરળ છે ને કથા છે એ થોડી કઠણ છે. એમાં તન્મય બનો અને એમાંથી એના ફોર્મમાં નીકળો, એવા ફોર્મમાં નીકળો કે જિંદગી તમારી એ ફોર્મમાં જ રહે કે હું મીરાબાઈ છું, બસ હું વાલ્મીકી છું, બસ આ ફોર્મમાં રહો. અને એને જેમ જગતને છોડ્યું અને ભગવાનની ભક્તિ કરી એમ મારે પણ એ જ કરવું, તો આ નથી. કારણ કે આ સરળ નથી.
અને જીવને મોક્ષ લેવો હોય તો આ 9 દ્વારવાળું શરીર ભગવાને આપ્યું છે. એમાંથી એમ કહેવાય છે કે સદગતિ ક્યારે થાય? અમુક જે ઉપરના દ્વારો છે એમાંથી જીવ જાય તો એને સ્વર્ગ પ્રાપ્ત થાય છે, અને અધોદ્વારથી જો શરીર પ્રાણ જાય તો એને નરકમાં વાસ થાય છે. અને મુક્તિ મળે ક્યારે? બ્રહ્મરંધ્રમાંથી એનો પ્રાણ જાય ત્યારે. 7 ચક્રો જે શરીરના અંદર છે એમાંથી બ્રહ્મરંધ્ર. સ્વર્ગ અને નરકની વાત કરીએ. જે કર્મ આપણે કર્યા છે એ સ્વર્ગ સારા હશે તો સ્વર્ગમાં જવાનું છે, અને દુષ્કર્મ હશે તો નરકમાં જવાનું છે. શાસ્ત્ર એટલું પણ કહે છે કે સ્વર્ગમાંથી આવેલા વ્યક્તિને આપણે ઓળખવા હોય ને તો એના લક્ષણો શું? તો જે વ્યક્તિ એક સહજ રીતે જોઈએ છે, કોઈને બરાબર માપની ટોપી આવતી હોય તો પહેરાવાની નથી, પણ એના લક્ષણો છે કે સ્વર્ગમાંથી આવેલા લોકોના લક્ષણો અને નરકમાંથી આવેલા લોકોના લક્ષણો. જે દાન પ્રિય છે, દાન પણ એ પણ ગુપ્ત દાન પ્રિય છે. પેલું કહેવાય જમણા હાથે આપણે ડાબા હાથને ખબર ના પડે, પણ આપણે તો આજે દાન આપીએ છીએ એના માટે કંઈક મળે નહીં, પાછળ વીઆઈપી ફેસિલિટી મળે. અમુક ક્ષેત્રોમાં અમુક જગ્યાએ એવી સગવડતા હોય કે જેટલું તમે ડોનેશન આપો એ રીતે તમને સગવડતા મળે. આજે મોટા મોટા મંદિરોમાં લાઈન લાગી હોય ને દર્શન કરવા હોય તો તમે જો સારું ડોનેશન કર્યું હોય તો તમને લાઈન વગર દર્શન થઈ જાય. એ દાન નથી, એ આપણી ફેસિલિટી માટે આપણે આપીએ છીએ. એમાં આપણો વાંક નથી, વાંક છે સંસ્થાઓનો, એ મંદિરોનો, કે આવા પ્રલોભનો એક એક મૂકતા જાય. કથામાં પણ એવું હોય. પછી દેવ સેવા, એ દાન પ્રિય કે દાન આપતો હોય એ વ્યક્તિ, આ સ્વર્ગમાંથી આવેલા વ્યક્તિના લક્ષણો. દેવ સેવા કરે છે, ભગવાનની સેવામાં તન્મય રહે છે, ભક્તિમાં કથાઓમાં ફરે છે, સત્સંગ કરે છે, એનો કોઈ સમય વ્યર્થ જતો નથી, એક ક્ષણ પણ એની નકામી જતી નથી, નિંદા કુથલી કરતો નથી. ત્યારબાદ આવે બ્રાહ્મણ પૂજન, બ્રાહ્મણોની સેવા કરે છે, ગાયોની સેવા કરે છે, ગરીબોને સેવા કરે છે. કોઈનું દર્દ એનાથી જોવાતું નથી, સંત જેવું હૃદય હોય છે, પીગળી જાય છે, અને બને એ પોતાની જે શક્તિ છે એ પ્રમાણે એને મદદ કરે. મધુરભાષી હોય, સત્યમ બ્રુયાદ પ્રિયમ બ્રુયાદ ન બ્રુયાદ સત્યમ અપ્રિયમ, કે છે ને કે સાચું બોલો, સારું બોલો, પણ એવું બોલો કે કોઈ સામેવાળાને ખરાબ ન લાગે. આપણે કહેતા હોય સાચી વાત હંમેશા કડવી હોય એટલે સામેવાળાને કડવું લાગે, પણ શાસ્ત્ર એમ કહે છે કે એવું બોલો કે એને કડવું ના લાગે. મધુરભાષી, પ્રિયભાષી એટલે ગમે એવું બોલે આપણને. પછી મિતભાષી એટલે બહુ ઓછું બોલે. પછી સત્યભાષી, સત્ય જ બોલે. અને હિતભાષી એટલે એ જે વાત કરે ને એ તમારા હિત માટે હોય એ રીતની વાત કરે. યદા યદા મુંચતિ વાક્બાણમ તદા તદા જાતિ કુલ પ્રમાણમ. અને આવી વ્યક્તિઓને આપણે ઓળખી શકીએ, ભાઈ આ બોલે છે એટલે લક્ષણ ખબર પડી જાય કઈ જાતિના છે, કઈ કેટેગરીના છે. પછી નરકમાંથી આવેલા વ્યક્તિઓના લક્ષણો કેવા હોય? તો પહેલું તો લોભ વૃત્તિ, ગમે એટલા કરોડો રૂપિયા હોય
તો એ કેમ કરીને આને વધારે કરવું, રૂપિયો ખર્ચવાની વાત નહીં, ભેગા કરવા બસ. અને એવો એની પાછળ એ વ્યક્તિ પાગલ બની જાય છે કે ખાતી વખતે જમતી વખતે થોડું જમી પણ શકતો નથી ને કે મને તો જમવાનો પણ ટાઈમ નથી મળતો. પોતાના બાળકો કહે છે મારા બાળકો માટે કે મારા ઘર માટે મેં આ મહેનત કરું છું, પણ એની સાથે 5 મિનિટ પણ ગાળી શકતો નથી. અને ક્રોધી, પોતાનું ધારેલું ન થાય, પોતાની ઈચ્છા પૂરી ન થાય કે કંઈક પણ ક્ષણનો વિલંબ થાય કોઈ પણ કાર્યમાં તો તરત એને ક્રોધ આવી જાય છે. એની ચાલ ચલગત જુઓ તો હલકી, બેઠક ઉઠક એની જુઓ તો પણ હલકા લોકો સાથે, પરાધીન, અને કોઈ એક ને એક એનામાં કુલક્ષણો હોય, અને વ્યસન તો હોય જ. આની વગર મને નહીં ચાલે એવું નહીં. અગ્રાહ્ય વસ્તુ એ ગ્રહણ કરે છે અને બીજાનું છેતરીને ખાઈ જવાનું, ચોરી કરવાનું, આવું બધું એને મન થાય છે અને આવું કરે પણ છે. તો આ નરકમાંથી આવેલાના લક્ષણો. ભાગવતજીમાં આવી કથા હોય છે, નરકનું વર્ણન જ્યારે સ્કંદમાં કરવામાં આવે છેલ્લા અધ્યાયમાં, ત્યારે પરીક્ષિત રાજા પૂછે છે કે સુખદેવજીને, અરે આટલા બધા નરક છે બધા, એમાંથી બચવાનો રસ્તો? તો કે છે ને બચવાનો રસ્તો, कलयुग केवल नाम आधारा, कलयुग केवल नाम आधारा, सुमिरी सुमिरी भव उतरहि पारा, सुमिरी सुमिरी भव उतरहि पारा. नाम संकीर्तनम यस्य सर्व पाप प्रणाशनम प्रणामो दुख समन तम नमामि हरिम परम. કલયુગ કેવલ નામ આધારા. આ બધામાંથી બચવા માટે ભાગવતજી છેલ્લે એમ જ કહે છે કે નામ સંકીર્તન, જપ યજ્ઞ, દાન યજ્ઞ, જ્ઞાન યજ્ઞ, કર્મ યજ્ઞ, બધા ઘણા યજ્ઞો છે. એમાંથી સૌથી સરળ ને સસ્તો હોય તો જપ યજ્ઞ. અને એ જપ આપણે એ ભગવાનનું સ્મરણ કરવું હોય તો સરળમાં સરળ રસ્તો, કરતા જઈએ ઘરનું કામ, લેતા જઈએ હરિનામ. એ તો એમ કે રાત્રે નિંદા દિવસે કામ, ક્યારે ભજશું શ્રી ગોપાળ, આ બાના કાઢીએ આપણે. તો કવિ કહે છે, रात गवाई सोय कर, दिवस गवाया खाय कर, रात गवाई सोय कर, दिवस गवाया खाय कर, पशुओं सा जीवन बिताया, पशुओं सा जीवन बिताया, अंत में पछताएगा, कर भजन प्रभु का सदा भव सिंधु से तर जाएगा. કેટલા ભજનો આપણે સાંભળીએ, કેવા ગીતો સાંભળીએ, સાંભળતા કે વાહ વાહ વાહ, ખરેખર બહુ સરસ છે. ઓલું મુકેશજીએ ગાયું છે ને ગીત, તુને રાત ગવાઈ સોય કર, દિવસ ગવાયા ખાય કર, हीरा जन्म अमोल था,
કોડી બદલે જા. આ બધા આપણને કહે છે, પણ આપણે જ્યારે જીવનમાં ઉતરે ને ત્યારે ખરું કે કરતા જઈએ ઘરનું કામ, લેતા જઈએ હરિનું નામ. તો કળિયુગમાંથી, આ પાપમાંથી, આ દુર્બુદ્ધિ દુર્વિચારોમાંથી બચવા માટે અને મનની શાંતિ માટે પહેલીથી જરૂર છે મનની શાંતિ. ટેન્શન મુક્ત થવા માટેનો સરળમાં સરળ, સસ્તો, એક પણ પૈસો ખર્ચવાનો નથી અને રસ્તો નામ સંકીર્તન. નામ જપત પ્રભુ કિન્હ પ્રસાદુ, ભગત શિરોમણી ભય પ્રહલાદુ. એ પ્રહલાદજી બચ્યા શેનાથી? તો ભગવાનના નામ થકી. असुर ने जो अग्नि का खंभा रचा था तो निर्दोष प्रहलाद क्यों कर बचा था. थे कौन से शब्द उसकी जबा पर, हरिओम तत्सत हरिओम तत्सत. એટલે ગમે એટલા વિપત્તિના સમયમાં પણ એને ઈશ્વરનું સ્મરણ છોડ્યું હતું. વિભીષણ એને પણ આ રાક્ષસ કુળના અંદર રહેવા છતાં ભગવાનને છોડ્યા નથી. રામજીએ ત્યારે કહ્યું ને કે વિભીષણજી, તમારી તો સ્થિતિ હું જાણું છું, પરિસ્થિતિ અનુકૂળ હોય ને ભક્તિ કરવી તો સહજ છે, પણ પરિસ્થિતિ વિપરીત હોય અને એમાં ભક્તિ કરવી એટલે જીમી દસ ધનમાં હું જીભ બિચારી. 32 નાથ વચ્ચે જીભ કેમ રહે? જો કંઈક થોડોક ફરક પડી ગયો જીભને તો દાંત વચ્ચે કચડાય છે થોડી વાર અને એ વખતે કેડી પીડા થાય. આ દશા હતી વિભીષણને. જીમી દશનમાં હું જીભ બિચારી, એ રીતે રહેતા હતા અને એ રીતે પરમાત્માને મળ્યા છે. આપણે તો કઈ ઘરમાં જરા બધું કોઈ ના હોય, બધા બહાર જાય ને શાંતિ હોય, ઘરમાં ચોખ્ખું હોય ને આવું બધું વાતાવરણ હોય અને આ બધી ફેસિલિટી હોય ત્યારે આપણે એક માળા કરીએ. અરે આ માળાની તું રાહ જોઈને 70 વર્ષ 80 વર્ષ પણ માળા નહીં થાય તારાથી. કરવી હોય તો બસમાં ને ટ્રેનમાં કરી શકો, ભીડમાં. જો ઘણી વાર જે લોકો ટ્રેનમાં જતા હોય લોકોને ખબર છે, ધક્કા મૂકી એટલી હોય ને પણ છતાંય જે સવારના ભગવાનનું સ્મરણ કરતા હોય ને, ચોપડી લઈને બેઠા હોય, કાં તો હાથમાં કાઉન્ટિંગ મશીન હોય અને કરતા હોય છે. મેં ઘણી વાર જોયું છે અને મારો પણ નિયમ છે. ટ્રાવેલ્સમાં નીકળ્યો એટલે મોઢું બંધ કરીને, વાતો બંધ કરીને સીધું ભગવાનનું નામ સ્મરણ કરી દેવાનું. અનુભવ કરીએ ને તો જ કહેવાય, ને તો કહેવાય નહીં. આ વ્યાસપીઠ એવી છે. બાકી ગુરુ ગોળ ખાય ને ચેલાને કે ગોળ નહીં ખાવાનો, તો એ ઉપદેશ સામેવાળાને અસર કરતો નથી. આજે જે આપણા સંસારની અંદર ગુરુઓ જે જ્ઞાન આપે છે અને સામેવાળાને એ જ્ઞાન ઉતરતું નથી, એનું મોટું કારણ એ જ કે જ્ઞાન ગુરુએ પચાવ્યું નથી, એના અનુરૂપ પોતે થયા નથી, ત્યારે સામેવાળાને એની અસર થતી નથી. બાકી એલી વાત છે ને કે છોકરાને લઈને આવે એની માં કે ગુરુજી આને ગોળ ખાય છે, એને કહો કે ગોળ ના ખાય, તો એ ગુરુજી કે ઉભા રહો, હમણાં 4 દિવસ પછી આવજો. 4 દિવસ પછી આવે ત્યારે કીધું બેટા ગોળ ના ખવાય. તો કે આ વાક્ય તમે 4 દિવસ પહેલા કહી શકતા હતા. કે કહી શકતો, પણ એ વખતે હું પોતે ગોળ ખાતો હતો, મને કુટેવ હતી. આ જ્યાં સુધી મારામાં કુટેવ હોય તો મારાથી કહેવાય નહીં. તો આજે એ જ છે જગતમાં કે પર ઉપદેશ કુશલ બહુ તેરે, જે આચરે તે નર ન ગણે રે. ઉપદેશ આપવા માટે બધા તૈયાર છે. આ મંત્ર કરો, આ દીક્ષા કરો, આ જપ કરો, આ અનુષ્ઠાન કરો. દીક્ષાઓ આપે છે, મંત્રો આપે છે, પણ તમે કેટલા કર્યા? હું તો એટલે સુધી કહું કે જ્યાં સુધી આપણામાં આચરણમાં આ વસ્તુ નથી તો એ વસ્તુ સામેવાળાને કહેવાનો આપણો કોઈ અધિકાર નથી. અને એની અસર ત્યારે જ થશે કે જ્યારે આપણે જે ઉતાર્યું ચરિતાર્થ કર્યું હશે તો જ એ વસ્તુ સામેવાળાને અસર કરશે. આજે આપણો ધર્મ થોડો પાછળ છે એનું કારણ આ જ છે કે જેને આપણે ગુરુ માનીએ એનું જીવન આપણા કરતા પણ બદતર હોય છે. સંસારી જીવો સારા કે સમાજની સેવા કરીએ છીએ આપણે. સંસારમાં સરસ્યો રહી મન મારું પાસ. સંસારમાં રહીને આપણે ભક્તિ કરીએ છીએ અને એ ભગવાન આપણી પાસે આવે જ છે. આપણી જીવનની કઠિનાઈની પરિસ્થિતિઓમાં પણ એ આપણને
અચાનક જ ખબર જ નથી હોતી અને એ ઈશ્વર આપણને સહાય કરે છે. આપણે કોઈની પાસે હાથ લંબાવો નથી પડતી, લંબાવો પડતો, આપણે કોઈકને આપી છૂટીએ છીએ. અને જ્યારે આપણે જેને ગુરુ માનીએ છીએ હંમેશા હાથ લંબાવેલો જ હોય છે. અહીંયા આપો, અહીંયા આ આપો, અહીંયા આ કરવું છે, અહીંયા તેલું કરવું છે. અને ખાસ ભાગવતજી માટે આજે છેલ્લો દિવસ છે એટલે મારે કહેવું જોઈએ કે બીજા ઘણા કથાકારો પણ જોયા છે કે વક્તાઓ, કોઈ એટલે ભાગવતજીની વાત નથી, કોઈ પણ પુરાણની કથા કરતા હોઈએ, મૂલ્ય લખી નથી. તમે મહેનત કરશો તો આપવાવાળા જ છે, કોઈ નહીં તો ઈશ્વર તો આપવાવાળો જ છે. છતાં પણ એક સિને તારિકાઓ કે જેમ હીરો હિરોઈનો ને દાખલો લઈએ આપણે, એ લોકો જેમ મોઢે માંગે કે આટલા જોઈએ, એ જ રીતે આજના સંતો અને વક્તાઓ ડિમાન્ડ કરે છે આટલાનો ચેક આપો, ત્યારે કાં તો અમારી સંસ્થામાં આપો, કાં તો અમને આ ચેક આપો એટલે તમને ડેટ મળે. આ શું છે? તો વ્યાસજીએ કેટલા પૈસા ભેગા કર્યા હશે? જેણે આ 18 પુરાણ અને ઉપપુરાણ એટલે નરસિંહ પુરાણ, ટોટલ 19 પુરાણની રચના, 4 વેદ, ઉપનિષદ, આ બધી ગ્રંથોની રચના કરી. એમને રોયલ્ટી કેટલી મળે છે વ્યાસજીને? એમને કેટલા રૂપિયા મળ્યા? કેટલા ડોનેશનો એમને જમા કર્યા? જેને રચના કરી છે, જેના ઉપરથી આપણે પીએચડી કરીએ છીએ, જેના ઉપરથી આપણે પૈસા ભેગા કરીએ છીએ, એ વ્યક્તિને પાસે કંઈ નથી, શૂન્ય. કોઈ એવી સંસ્થા નથી કે એ સંસ્થા વ્યાસજીના નામે બનાવી અને એમાંથી ગરીબોને વસ્તુ આપવામાં આવે, કે જે ભણતા હોય એને સહાય આપવામાં આવે. જેને રચના કરી એને કંઈ નથી મળતું અને એની પાછળ જેને આ જે વક્તવ્યો કરે છે, ગાય છે, એને રોયલ્ટી મળે છે. મીરાબાઈએ ભજન ગાયું, મીરાબાઈને શું મળ્યું? જીવતા હતા ત્યાં સુધી. તુલસીદાસજીએ ભજન ગાયા, કબીર ની વાણી તો એટલી દિવ્ય છે કે એક દોહો જો ચરિતાર્થ કરે તો એનું જીવન સુધરી જાય. તો કબીરને શું મળ્યું? સંત રોહિદાસને શું મળ્યું? મીરાબાઈને શું મળ્યું? નરસિંહ મહેતાને શું મળ્યું? અને એના ગીતો પર પીએચડી થાય છે અને એના ગીતો ગાનારને એની સીડી વેચાય કે કેસેટ વેચાય એટલે રોયલ્ટી મળે છે. વૈષ્ણવજન તો તેને કહીએ પીડે પરાઈ જાણે. આ ગીત જેણે ગાયું ને એને તો હવે તો ગીતોના ભાવ થાય. ભજન ભક્તિ ફિલ્મી ગીતોના ભાવ થાય એમ ભક્તિ ને ગીતોના ભાવ થાય છે. ભજનનો પ્રોગ્રામ એટલો આટલા 1000 તમે આપો એટલે ભજનનો 2 કલાકનો પ્રોગ્રામ થાય. આ કરનાર આપણે જ છીએ, પ્રોત્સાહન આપનાર આપણે જ છીએ. વસ્તુ મળતી ન હોય એટલે ઉતાવળ કરીને બ્લેકના લેવાવાળા આપણે જ છીએ. પછી આપણે કહીએ કે બ્લેકનું માર્કેટ વધી ગયું છે. અરે પણ તમે ટિકિટ લેવાવાળા કોણ? વસ્તુ લેવાવાળા તમે. ગેસ ખલાસ થઈ ગયો અને બાટલો લેવો હોય તો ડબલ આપીને આપણે જ લઈએ છીએ અને કહીએ કે હવે તો ગ્લેસના બ્લેકમાં મળે છે. અરે લેનાર તો તમે જ છો. બંધ નથી કરવું, પ્રોગ્રામ પોસ્ટપોન રાખો, પણ નથી ચાલતું. પાપને પ્રોત્સાહન આપણે જ આપીએ છીએ અને કઈ પાપ વધે છે. તો આ નરસિંહ મહેતા, મીરાબાઈ, આના ભક્તિ ગીતોને રોયલ્ટી મળી નથી, એને કંઈ મળ્યું નથી. અને એક ગીત ગાય તો 25,000 50,000 ગાવાળાને મળે. બોલો, એક ગીત પાછળ લાખોનો ખર્ચો થાય, પણ મીરાબાઈને શું મળ્યું? કંઈ ન મળ્યું. તો આ ભક્તિ હતી એની. આપણી પાસે એક જ જવાબ છે, એને ભગવાન મળ્યા અને આપણને કંઈ નહીં મળે. એક દ્રષ્ટાંત છે નાનકડું. એક સંતે એક રાજાને કહ્યું કે એક સોય લઈ આવજે મારે માટે. શું જોઈએ ગુરુજી? શું સેવા બતાવો? કે મને એક સોય જોઈએ છે. મોટો કરોડપતિ કે અબજોપતિ, બહુ ચિક્કાર રાજા હોય એને શું ખામી?
પણ કે જાતે તું સોય જાતે લાવજે. સોય લઈ આવ્યો અને સંતને આપી. ચાલો મહારાજ શ્રી, સોય તમે માગી હતી આ લો. સોય લીધી હાથમાં. થોડી વાર કંઈક વિચાર કરીને પછી કે પાછી એના હાથમાં આપી રાજાને કે લે આ સોય તું તારી પાસે રાખ, સાચવ તારી પાસે. કે ક્યાર સુધી સાચવવાની? કે જો ભાઈ, તારા પહેલા સ્વર્ગમાં હું જવાનો છું, મારું મૃત્યુ પહેલા થશે, એટલે પહેલા હું જઈશ ઉપર અને પછી તું આવીશ, બરાબર? કે કદાચ ઈશ્વરે જેમ ધાર્યું હોય, કાં તો તું પહેલા જાય, કાં તો હું પહેલા જાઉં, જે જાય આપણે મળીએ ઉપર, બરાબર? તો એ વખતે મને જરૂર પડશે સોયની, તો આ સોય તું એ વખતે મને આપજે ત્યાં. આ રાજા તો વિચારમાં પડી ગયો, સોય મારે સાચવવાની ને મરી જવું પછી ઉપર લઈ જવાની અને એને આપવાની? કે ગુરુજી તો બોલો, આટલું કામ નહીં કરી શકે? ના, કરવાની ના નથી, પણ મરી જશે મારા સાથે કઈ નહીં આવે, આટલી સોય નહીં આવે? કે ના, તો આટલી સોય પણ તું લાવી શકતો ના હોય, લઈ જઈ શકતો ના હોય અહીંયાથી, તો આ ધનને ક્યાં લઈ જઈશ? ત્યારે એની આંખ ઉઘડી કે નકામું બધું ભેગું કરું છું. અને બે દિવસથી ખજાનો ખોલી નાખ્યો લોકોની સેવા માટે. આપણા માટે છે આ દ્રષ્ટાંત. અમે કહીએ કે જે વસ્તુ લઈ જવાની છે સાથે, એના માટે મહેનત કરતા નથી, અને જે વસ્તુ નથી લઈ જવાની એના માટે આપણે સખત મહેનત કરીએ છીએ. જાત્રાએ જવું હોય 10 દિવસ માટે, 15 દિવસ માટે કપડાં ને બધી વસ્તુ યાદ કરી લિસ્ટ બનાવીને, બીપી હોય તો એની ગોળીને, બામની ગોળીને, બામ ને કાંઈ ને કાંઈ વસ્તુઓ, 100 દોડ બધી ઝીણી વસ્તુ યાદ કર. 15 દિવસ આપણે જવું છે ને, બધી અત્યારે ફેસિલિટી બધી જગ્યાએ મળે, પહેલા તો નહોતું મળતું. લિસ્ટ બનાવીને બધું ચેક કરીને 2-3 વખત ચેક કરીને થેલા બેગો તૈયાર કરીને મૂકીએ છીએ. 10 તારીખે જવું હોય આવતા મહિને, તો એના 2 મહિના પહેલાથી આપણે શરૂઆત કરીએ છીએ. અને જે તારીખ નક્કી જ નથી એના માટે આપણી કોઈ તૈયારી નથી. ક્યારે જવાનું છે એની તારીખ જ નક્કી નથી, અને એની કોઈ જવાબદારી કે કેમ કે કાલે જવું પડશે, શું કરશો? કોઈ તૈયારી નથી. એટલા માટે જ મૃત્યુ ક્યારે આવે નક્કી નથી, એટલે તૈયારી અત્યારથી જ કરો. મંત્ર મહામણિ વિષય વ્યાલ કે મેટત કઠિન અંગ બાલ કે. એવા ભગવાનના નામનું સ્મરણ, જે મોટો મંત્ર છે, જેને મંત્ર કરવા થકી કપાળમાં લખેલા કુંઅંકો મટી જાય છે. વિધાતાએ તમારા ભાગ્યમાં જે લખ્યું ને એ મટાડવાની તાકાત ભગવાનના નામમાં છે, નામ મંત્રમાં છે. એનો એક દાખલો આપણને રામાયણ ભાગવત ગ્રંથોમાં પણ મળે છે કે સુમિરત હરિ શ્રાપ ગતિ બાઢી સહજ બિમલ મન લાગી સમાધિ. દક્ષનો નારદજીને શાપ હતો કે તું ક્યાંય સ્થિર નહીં રહી શકે, ક્યાંય બેસી નહીં શકે, અને એ જ નારદજી ભગવાનનું સ્મરણ કરતા કરતા એક જગ્યાએ એવા બેઠા કે સમાધિ લાગી ગઈ. સુમિરત હરિ શાપ ગતિ બાઢી સહજ બિમલ મન લાગી સમાધિ. તો આ કલયુગમાંથી બચવા માટે નામ સંકીર્તન સર્વશ્રેષ્ઠ છે. હવે ભાગવતજીની પરંપરા વિશે સમજાવે છે કે ભાગવતના આવવાના રસ્તા. તો આ ભાગવતજી ભગવાન પાસેથી બ્રહ્માએ મેળવ્યું. પહેલા સૃષ્ટિની ઉત્પત્તિ કરવાની હતી, અને તે સમયે ભગવાને એ જ્ઞાન આપ્યું. બ્રહ્માજીએ સૃષ્ટિની ઉત્પત્તિ કરવાની શરૂ કરી. ત્યારબાદ નારદજી, તો નારદજીને પોતાના પુત્રને
એને જ્ઞાન આપ્યું. એ નારદજી ભગવાનનો સત્સંગ કથા કરતા હતા. એવામાં વ્યાસ પાસે આવે, વ્યાસમુનિ પાસે ચિંતાતુર જોયા. આટલી જેને રચનાઓ કરી હોય અને એ માણસ દુઃખી કેમ? ત્યારે વ્યાસજી કહે છે કે મેં બધા ગ્રંથો પુરાણો બનાવ્યા, ઉપનિષદો બનાવ્યા, વેદના ભાગ પાડ્યા, બધું કર્યું, પણ છતાંય મને સંતોષ અંદરથી થતો નથી. ત્યારે નારદજી કહે છે બધું કર્યું તમે, પણ ભગવાનની ભક્તિની વાત તમે વિશેષ કોઈ ગ્રંથમાં કરી નથી. એ વાત સાચી. તો હવે એવો ગ્રંથ બનાવો, એવું પુરાણ બનાવો કે જેમાં ભગવાનની ભક્તિ વિશેષ હોય. અને ચતુશ્લોકી ભાગવતનું જ્ઞાન આપી નારદજીએ એમને પોતાના પૂર્વજન્મની વાત કરી હતી એમાં કે હું દાસીનો પુત્ર હતો અને એમાંથી ભગવાનની ભક્તિ કરતા આજે હું નારદ બન્યો છું. એ ભગવાનની ભક્તિનું ફળ છે. અને 4 શ્લોકમાંથી 18,000 શ્લોકનું શ્રીમદ ભાગવત વ્યાસજીએ આપણી સન્મુખ રાખ્યું. આ ભાગવતજીના શ્લોકો નથી, 18,000 મંત્રો છે. કોઈ પણ આપણે પરિસ્થિતિમાં તકલીફમાં હોઈએ, કંઈ પણ ચિંતા હોય ને ત્યારે એમાંથી એક પણ શ્લોક તમે વાંચો ને શાંતિથી તો તમને સમાધાન મળશે. એ વ્યાસજી પાસેથી ભાગવત કોઈ અધિકારીને જ અપાય. એટલે અધિકારી કોણ? તો એમના પુત્ર સુખદેવજી. પણ સુખદેવજીની તો સમાજનો, સંસારનો બહુ ડર હતો. જન્મ્યા આવ્યા ત્યારે સીધા નીકળી ગયા હતા 16 વર્ષના ઉંમરે. મારે જેના માટે આ ભાગવતજી બનાવ્યું, રચના કરી રાખી, મારા પુત્રને આપીશ આવી ભાવના હતી. અને એ જ મારો પુત્ર આજે ભાગવત, મારી કથા સાંભળવા, મારું ભાગવતનું જે મારે જ્ઞાન આપવું છે એના માટે ઉભો નથી. તો હું કોને આપીશ? પાછળ દોડ્યા. પણ સુખદેવજી ઉભા રહેતા નથી. છેવટે એમને થોડા શ્લોકો પોતાના શિષ્યોને સંભળાવ્યા કે જ્યારે બી તમે આ સંહિતાઓ, લાકડા વગેરે લેવા જાઓ ને આ શ્લોકોનું ગાન કરજો. ત્યારે એ શ્લોકો એ ગાતા હતા. એટલા દિવ્ય શ્લોકો, 2 શ્લોક એવા સરસ હતા જે સુખદેવજીને ગમી ગયા. બરહાપીણમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપિસમ વૈજયંતીમ ચ માલામ રંદ્રાન વેણુરદર સુદયા પૂરયન ગોપવૃંદૈ વૃંદારણ્યં સ્વપદરમણં પ્રાવિશદ્ગીતકીર્તિ વૃંદારણ્યં સ્વપદરમણં પ્રાવિશદ્ગીતકીર્તિ. આ એક શ્લોક. આ શ્લોક સમજવું તો ઘણો સમય જાય. પણ એ ભગવાન જ્યારે ગાયોને ચરાવીને પાછા આવે છે એ સમયનું દ્રશ્ય આ શ્લોકમાં છે. અધિકારી છે, જેને ભક્તિ છે, એને તો આ શ્લોક બોલાય સામે દ્રશ્ય દેખાય કે ઠાકોરજી પધારી રહ્યા છે. ગાયોના ચરણની ધૂળ ઉડીને એમના મુખારવિંદ ઉપર લાગે છે. સુંદર એવી ઝાંકી, ગોરજનો સમય. અને એ શ્લોક સુખદેવજીએ સાંભળ્યો. એ શિષ્યને અટકાવ્યો. અરે ભાઈ, આવો સરસ શ્લોક ક્યાંથી શીખ્યો તું? મારે શીખવો છે. ત્યારે કે આ વ્યાસજીએ આ શીખવાડ્યો છે. મને શીખવાડશે તો તમને કેમ ના શીખવાડે? અને આ એક ને આવા તો 18,000 શ્લોક છે.
જે ઘર છોડીને ગયા હતા એ ભાગવતજીના એક શ્લોક માટે સાંભળીને પાછા આવ્યા શિષ્ય બનીને. આ ભાગવતજીના શ્લોકમાં તાકાત છે. એવા અનુભવની પણ એવી વાત છે કે કોઈ વ્યક્તિ ઘર છોડીને જાય ને તો એના માટે તમે ભાગવતજીનું પારાયણ કરો ને તો એ વ્યક્તિ પાછું આવી જશે વગર બોલાવે. આવા તો અનેક મૂંઝવણના પ્રશ્નો પતિ પત્નીને બનતું ન હોય કે પતિએ પરિત્યાગ કર્યો હોય તો એ સ્ત્રી જો ગોપિકા ગીતનું પારાયણ કરે છે ને 19 શ્લોકોનું તો સામેથી એ પતિ એને બોલાવે છે. આ અનુભવ સિદ્ધ વાતો છે. તો ભાગવતજી મંત્ર છે, અમોઘ મંત્ર, જે સિદ્ધ મંત્રો છે. સુખદેવજી પાસેથી એ ભાગવત પરીક્ષિત રાજા સાંભળે છે. પરીક્ષિતને તો શાપ મળ્યો હતો કે 7મે દિવસે તક્ષક નાગ કરડ સાથે મૃત્યુ થશે. એટલે નાગ કરડને મૃત્યુ થાય એટલે અપમૃત્યુ કહેવાય, અપમૃત્યુ કહેવાય. તો એમાંથી બચવા માટે શું કરવું? ઘણા ઋષિઓને પૂછ્યું, બધાએ અલગ અલગ રસ્તા કાઢ્યા. છેવટે સુખદેવજીએ ભાગવતનું પાન કરાવ્યું. એને લગતી એક વાત કરી દઈએ કે ઘણી જગ્યાએ એવી વાત છે કે બાપાનો ખજાનો ખોલ્યો અને એમાંથી બાપ દાદાનો ખજાનો ખોલ્યો, એમાંથી મુગટ ગમી ગયો પરીક્ષિતને. અરે આ મુગટ તો સરસ છે, અને પહેર્યો મુગટ. એ મુગટ પહેર્યોને બુદ્ધિ ફરી ગઈ. આ મુગટ હતો જરાસંધ રાજાનો. ભીમે જરાસંધનો વધ કર્યો અને ભીમે કહ્યું કૃષ્ણને કે તમે બધી ના પાડો, મને આ મુગટ તો લેવા દો. ભગવાન કે આપણે યુદ્ધમાં હરાવીએ છીએ પણ એની કોઈ પણ વસ્તુ લેતા નથી રાજાની. પણ ભાવિથી ભગવાન જાણકાર હતા, ભવિષ્યમાં શું થવાનું છે. ભગવાને કીધું લે, તારી ઈચ્છા હોય તો લે, હું તો તને ના જ પાડું છું. એ મુગટ પોતે તો પહેર્યો નતો, બતાડવા કે જો જરાસંધને મારીને એનો મુગટ હું લાવ્યો. આ મનમાં ભાવના તો હોય. એ મુગટ ખજાનામાં ગયો, ખજાનામાંથી પરીક્ષિતે પહેર્યો. અને ભાગવતજીમાં કથા છે કે કળિયુગને રહેવાના સ્થાનો આપ્યા હતા, એમાં એક સ્થાન હતું સોનું. સોનું પણ કેવું? અનિતિથી ને બીજી રીતે લાવેલા, કોઈને હેરાન કરીને લીધેલું હોય એ દ્રવ્ય, એ સોનું. બાકી તો સોના ઘરે તો જો કળિયુગ હોય તો આ બધા સોના પહેરે જ નહીં, ઘરેના બહેનો પહેરે જ નહીં. પહેલી વાત તરત કાઢી લે, આવા સોનું છે કાઢી નાખો. પણ એ નહીં, અનિતિથી પ્રાપ્ત કરેલું જે હોય એ. જરાસંધને મારીને લીધેલું એટલે એમાં કળિયુગ હતો. અને આ એને દુર્બુદ્ધિ થઈ, શિકાર કરવાનું મન થયું અને એમાંથી મરેલો સાપ. ગુરુની પરીક્ષા કરાય નહીં છતાં પણ એને ગુરુની પરીક્ષા ખરેખર સમાધિમાં છે કે ઢોંગ કરે છે એ જોવા સારો સાપ. કોઈ કે મારીને નાખ્યો, કોઈને કે નીચે પડેલો માર્યો કે ગમે તે જે હોય, પણ એ સાપ નિમિત્ત હતું. એટલે એને શ્રાપ પણ એ જ મળ્યો કે સાપ નાગથી મૃત્યુ થાય. અને એને સુખદેવજીએ ભાગવતજીની કથા સંભળાવી. એ ભાગવતજી 7 દિવસ એટલે આપણા માટે 7 દિવસ, 7 વાર, રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ. આપણે પણ એમાંથી એક દિવસે જ જવાનું છે, 8મો વાર નહીં આવે. એક જણે સરસ કોમેન્ટ કરી કે 7 વાર છે ને 8મો વાર છે પરિવાર. કે પરિવાર જો સારું હોય ને તો 7 વાર સારા જાય. પરિવાર એક થઈને રહે ને તો 7 વાર સારા જાય. એટલે 8મો વાર પરિવાર. એમ સારી વાત છે. તો આમ ભાગવતજી સુખદેવજી પાસેથી પરીક્ષિત પાસે આવ્યું. બીજો એક રસ્તો છે સુત પુરાણી, એ સૌનક મુનિને કથા કરી અને સૌનક આદિ ઋષિએ કથા સાંભળી ભાગવતજીનું. સુત પુરાણીની વાત આપણને બીજા ગ્રંથોમાં પણ જાણવા મળે કે સ્કંદ પુરાણ. એ સ્કંદ પુરાણની અંદર એવી ઘટના છે કે બધા 18,000 ઋષિઓ ભેગા થાય છે અને અનુષ્ઠાન લે છે કે અમે વર્ષો સુધી તપ કરીએ, અનુષ્ઠાન કરીએ,
તો એમાં સૌનક મુનિને મુખ્ય બનાવ્યા અને સૌનક મુનિ કોઈનો પણ પ્રશ્ન હોય તો સૂત પુરાણે પૂછે ને સૂત પુરાણે જવાબ આપે, એમાં આ બધી કથાઓ થઈ. એમાં આપણે સ્કંદ પુરાણમાં સાંભળીએ, સત્યનારાયણ કથામાં સ્કંદ પુરાણે રીવાખંડે સત્યનારાયણ કથાયામ અધ્યાય સમાપ્ત. એમાં સૂત પુરાણે સૌનકનો સંવાદ આવે. તો એ ભાગવતજી પણ એ રીતે સૂત પુરાણથી સૌનક મુનિ પાસે આવેલું. બીજો એક રસ્તો છે, ભગવાન જ્યારે આ ભાગવતજી બ્રહ્માને સંભળાવતા હતા તે સમયે શેષ નારાયણે પણ સાંભળ્યો. અને શેષ એકવાર ભગવાન કંઈક કામમાં આગળ પાછળ કે અવતાર લીલામાં હતા ત્યારે સનત કુમાર આ 4 કુમારો ત્યાં આવ્યા. ભગવાન હતા નહીં અને જતા હતા પાછા કે આજે કઈ સત્સંગ નહીં થાય. એટલે શેષના કે ઉભા રહો ને, સત્સંગ કેમ નહીં થાય? થશે ને, ભગવાનના દ્વારે તમે આવો ને પાછા જાઓ. તો કે શું સત્સંગ કરશો? ત્યારે શેષ નારાયણે કહ્યું કે મેં ભાગવતજીનું જ્ઞાન મેળવ્યું છે, મેં સાંભળ્યું છે, એ હું તમને આપું છું. તો શેષ નારાયણ પાસેથી ભાગવતજી 4 સનત કુમારો પાસે આવ્યું. એ સનત કુમારે એક કથા શંખાઈને કહ્યું, ત્યાંથી બૃહસ્પતિ પાસે આવ્યું. બૃહસ્પતિએ ભાગવતજીનું જ્ઞાન પરાશર ઋષિને કહ્યું અને પરાશર ઋષિએ એ ભાગવતજીનું જ્ઞાન મૈત્રેય ઋષિને કહ્યું. અને આપણે ભાગવતજીની કથામાં સાંભળીએ છીએ કે મૈત્રેય અને વિદુરનો સંવાદ આવે છે. વિદુરજીને જ્યારે લાત મારીને કાઢી મૂકવામાં, અપમાન કરીને કાઢી મૂકવામાં આવે છે દુર્યોધન દ્વારા, અને એ દુર્યોધન અપમાન થયું એટલે હસ્તિનાપુર છોડીને જતા રહે છે. તે સમયે યાત્રા કરતા કરતા મૈત્રેયજી મળે છે અને મૈત્રેયજી તે વખતે આ ભાગવતજીનું જ્ઞાન વિદુરને આપે છે. તો આ રીતે ભાગવતના પ્રચારના પણ રસ્તા બતાવ્યા છે. બસ આ રીતે ઋષિમુનિઓએ ભગવાનના મુખેથી નીકળેલું ભાગવત. રહસ્ય તો ઘણા બધા છે, સમય ઓછો છે અને આજે આપણે અહીંયા એને વિરામ આપીએ છીએ. એક જ વસ્તુ કે ભાગવતજી અને ભગવાન જ્યારે સ્વધામ ગયા ત્યારે ઉદ્ધવને કહ્યું કે આ ભાગવત, મારું જે તેજ છે એ ભાગવતમાં છે. જ્યાં જે ભાગવતજી હશે ત્યાં હું હોઈશ. અક્ષર બ્રહ્મ સ્વરૂપે ભગવાન એમાં બિરાજે છે. કોઈ પણ નોવેલ બુક કે કોઈ પણ ગ્રંથો મોટા આપણે કોલેજમાં ભણ્યા હોઈએ એ આપણે સાચવી રાખતા નથી. વાંચી લીધું એને પશ્ચિમ આપી દો. પણ એક ભાગવતજી આ ધર્મગ્રંથ એવો છે કે જેને માથે મૂકીને આપણે વરઘોડો કાઢીએ છીએ, એની પૂજા કરીએ છીએ, એની પાછળ દાન આપીએ છીએ. તો શા માટે? પગરખા ઉતારીને ભાગવતજી માથા ઉપર ધરીએ છીએ. કેમ? કે સાક્ષાત ભગવાન એમાં બિરાજે છે. એવો ભાગવતજીનું આ સોમૈયા વિદ્યાવિહાર, લીલાબેન ને બધા જે બી કાર્ય કરતા હોય એમના થકી મને અહીંયા જે 4 દિવસ મારી વાણી શુદ્ધ કરવાનો લાભ મળ્યો તે બદલ બધાનો ખૂબ જ આભારી છું. એ મારું વક્તવ્ય પૂરું કરું છું. મારા પિતાશ્રીના જ આ બધા આશીર્વચન છે, મારામાં કંઈ નથી. જેવું કાલું ગેલું બોલાયું, ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરજો. કૃષ્ણ કનૈયા લાલ કી જય.